તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 થી 8નું ફાઇનલ કટ ઓફ આજે તમને જણાવીશું. પ્લસ જનરલમાં તમારું નામ કઈ રીતે અને કેટેગરી વાઇઝ તમારું નામ કઈ રીતે હશે મેરિટમાં, તો તમારું શું સિલેક્શન થઈ જશે અને જિલ્લા પસંદગી પ્રક્રિયા છે ક્યારે પૂર્ણ થશે એની પણ આજે ડિસ્કશન કરીશું. તો ભાઈ વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો અને જો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી અમે અપડેટ છે તમારા સુધી પહોંચાડતા રહીએ. તો મારે શરૂઆત કરવી છે પહેલાં જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે ક્યાં સુધીમાં તમારી શરૂ થશે અને ક્યાં સુધીમાં પૂર્ણ થઈ જશે. તો તમારી જિલ્લા પસંદગી પ્રક્રિયા છે એ જુલાઈ માસથી શરૂ થવાની છે. ક્યારથી? જુલાઈ માસથી તમારી જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ થવાની છે. આ કાલે જે પણ બેઠક લેવાયેલી છે એના પ્રમાણે જો માહિતી આપું છું. અને ઓગસ્ટ મહિનાના દ્વિતીય તબક્કાની દ્વિતીય સપ્તાહની અંદર તમારી આખી ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. તમે ઓફિશિયલી જે પણ કાલે બેઠક લેવાયેલી એનું લાઈવ બધું જોઈએ હશે તો એમાં તમને માહિતી મળી જશે. બાકી મિત્રો તમે એમ વિચારશો કે આ શું માહિતી આપે છે. આપણે ટેટ 2 એટલે કે 6 થી 8 માટે ફાઇનલ કટ ઓફ અને જનરલ મેરિટની જો વાત કરીએ તો મિત્રો અહીંયા તમારી સામે સંપૂર્ણ માહિતી છે કે કેટેગરી આપેલી છે, જગ્યાઓ કેટલી છે એની એ આપેલી છે, જનરલમાં સમાવિષ્ટ ઉમેદવારો આપેલા છે અને કેટલા જઈ શકે છે અને કટ ઓફ કેટલું રહેવાનું છે. તો આપણે હાલ સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરીશું. એના પછી ગણિત વિજ્ઞાન, પછી ભાષાના ચારે વિષયને આવરી લેશું. તો જગ્યાઓ અહીંયા તમે જોઈ શકતા હશો કે ટોટલ 851 જગ્યા છે. જનરલમાં સમાવિષ્ટ 60 અને કેટલા જઈ છે PHના ને એ બધા જઈ શકે છે. અને 73 પોઈન્ટ અહીંયા મિત્રો તમારે ખાસ 73.86 52 કટ ઓફ રહેવાનું છે. ઓબીસી માટે છે કે 398 જગ્યાઓ છે. જનરલમાં સમાવેશ 457 અને 855 સુધી જઈ શકે અને 72.5836 એનું કટ ઓફ છે. અને પછી ઈડબ્લ્યુએસની જો વાત કરીએ તો 209 મિત્રો અહીં તમારી સામે આખું કટ ઓફ રાખેલું છે, તમે જોઈ શકતા છો. તમામ કેટેગરીનું કટ ઓફ છે ટોટલ 2082 જગ્યાઓ છે. હવે અહીંયા મિત્રો તમે સંપૂર્ણ અપડેટ તમારી સામે છે કે તમે તમારી રીતે સમજી શકતા હોય તો સમજજો. અહીંયા મેં તમને કટ ઓફ અને બધું કીધેલું છે કે કટ ઓફ કઈ રીતે છે. તો અહીંયા જનરલ કેટેગરી આપેલી છે, તમામ કેટેગરીઓ આપેલી છે, અહીંયા જગ્યાઓ આપેલી છે. મિત્રો તમામ જે પણ વિષય છે એમાં આ રીતે જશે. અહીંયા જગ્યાઓ અને જનરલમાં સમાવિષ્ટ ઉમેદવારો કેટલા જઈ શકે છે જનરલમાં, અને અહીંયા કટ ઓફ લખેલું છે. તમારે મિત્રો બે વસ્તુ મહત્ત્વની છે કે એક તો તમારી કેટેગરી જગ્યા જનરલમાં જઈ શકે અને કટ ઓફ કેટલું રહે છે એ. તો 300 ઓબીસી માટે 398, એના પછી ઈડબ્લ્યુએસ માટે 209 જગ્યાઓ જેમાંથી 71.8875 કટ ઓફ, એસસી માટે 97 જગ્યાઓ એનું કટ ઓફ 72.8159 એ પ્રમાણે સંપૂર્ણ કટ ઓફ તમારી સામે છે. એના પછી નેક્સ્ટ વિષયની વાત કરીએ તો ગણિત વિજ્ઞાન વિષય છે કે જેમાં 447 જગ્યાઓ છે. જનરલમાં સમાવિષ્ટ ઉમેદવારો અને કટ ઓફની વાત કરીએ તો 77 સુધી કટ ઓફ જવાનું છે. એ પ્રમાણે માહિતી મળેલી હતી, પરંતુ આટલું ઊંચું કટ ઓફ નહીં રહી શકે. અને આ માહિતી છે તમે ઘણા ક્રિએટર છે એના પાસેથી પણ આ રીતની જ માહિતી સાંભળેલી હશે. તો અમે પણ એના પાસેથી માહિતી મેળવેલી છે અને એના પછી આ તમને અહીંયા સંપૂર્ણ અપડેટ છે એ કહેલી છે કે કઈ રીતે કેટલું કટ ઓફ અહીંયા બનાવેલું છે. તો તમારી સામે સંપૂર્ણ માહિતી છે. એના પછી આપણે ગુજરાતી, સંસ્કૃત એ બધા વિષયની પણ વાત કરીશું. ટોટલ મેથ સાયન્સની 1746 જગ્યાઓ આવેલી છે, તમે અહીંયા જોઈ શકતા હશો. અને કઈ રીતે સંપૂર્ણ કટ ઓફ છે, કોનું કેટલું કટ ઓફ રહેવાનું છે, સંપૂર્ણ કટ ઓફ અને જગ્યાઓ પણ તમારી સામે છે. આના પછી આગળનો વિષય આવે છે એની પણ વાત કરીએ. ભાષા વિષય અને અલગ વિષયોની ચર્ચા કરી લઈએ. તો એના પછી મિત્રો અહીં આપણે આપણા હિન્દી વિષયની વાત કરી લઈએ. ભાષાની અંદર શરૂઆત કરીએ હિન્દી વિષયથી. તો 171 જગ્યાઓ હતી. જનરલ એનો કટ ઓફ છે 67.1058. જ્યારે ઓબીસી માટેની જગ્યાની વાત કરીએ તો 76 જગ્યાઓ હતી, એનું કટ ઓફ 66.75 અને જનરલમાં જઈ શકે કેટલા 85 ઉમેદવારો અને 75 પ્લસ ઉમેદવારો, ટોટલ 85 જઈ શકે એ પ્રમાણે અહીંયા કહે છે. તો અહીંયા એના પછી ઈડબ્લ્યુએસમાં 40 જગ્યાઓ છે, 66.3062 કટ ઓફ રહેવાનું છે અને 29 જઈ શકે છે અને 23 પ્લસ ઉમેદવારો જવાના છે. અને એસસી માટે 21 જગ્યાઓ છે, 67.0983નું કટ ઓફ અને ટોટલ જો વાત કરીએ તો 993 જગ્યાઓ છે. આપણા જે પણ ભાષા વિષય છે એના તમામ વિષયોની અંદર જેમ કે સામાજિક વિજ્ઞાન હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃત તમામની અંદર 393 જગ્યાઓ જ રાખેલી છે. તો આ પ્રમાણે સંસ્કૃતની વાત કરીએ તો એમાં પણ તમે કટ ઓફ જોઈ શકતા હશો, કેટલી જગ્યાઓ છે ઓપનવાળા અને કેટલા જઈ શકે એ સંપૂર્ણ અપડેટ તમારી સામે છે, તો તમે જોઈ શકતા હશો. અને જો આપણી ચેનલ પર નવા હોય તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી તમારા તમામ મિત્રો છે એના સુધી આ માહિતી પહોંચે અને તમારા સુધી આ માહિતી સૌથી પહેલાં પહોંચે. તમારા મિત્રો સુધી માહિતી પહોંચાડવા માટે આ વિડીયોને મિત્રો સુધી શેર પણ કરી દેજો. હવે આપણા બાકી રહે છે એ વિષયોની પણ વાત કરીએ, જેમ કે ગુજરાતી, અંગ્રેજી વિષય બાકી છે
એના પછી જો મિત્રો આપણે ગુજરાતી વિષયની વાત કરીએ તો અહીંયા તમે જગ્યાઓ જોઈ શકતા છો અને કટ ઓફ પણ જોઈ શકતા છો કે જનરલ કેટેગરીમાં 172 જગ્યાઓ છે. કટ ઓફની વાત કરીએ તો 68 કટ ઓફ રહેવાનું છે, 68.91, 59. અને ઓબીસી માટે ટોટલ 76 જગ્યાઓ આપેલી છે, જેનું કટ ઓફ 68.51, 58 રહેવાનું છે. ઈડબ્લ્યુએસ માટેની 40 જગ્યાઓ, એનું કટ ઓફ તમારી સામે છે. અને ટોટલ 393 જગ્યાઓ છે. એસટી માટે 84 જગ્યાઓ, 6 ઉમેદવારો ઓપનવાળા અને 66.25, 68 એનું કટ ઓફ રહી શકે છે. એના પછી આપણે વાત કરીશું અંગ્રેજી વિષયની. તેમાં મિત્રો આપણે 172 જગ્યાઓ છે, 71.61, 87 કટ ઓફ. એના પછી આગળ ઓબીસી કેટેગરી, એનું કટ ઓફ પણ તમારી સામે. એના પછી ઈડબ્લ્યુએસ, એસસી અને એસટી કેટેગરીમાં મિત્રો ટોટલ 84 જગ્યાઓ છે, જેમાંથી 4 ઉમેદવારો છે. જનરલમાં જઈ શકે છે, એનું કટ ઓફ છે 66.51, 61 રહેવાનું છે. તો આ પ્રમાણે મિત્રો સંપૂર્ણ એનાલિસિસ તમારી સામે છે. જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી વિડીયો બધા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં.